હવે ત્રીજું મકરાકૃત કુંડળ. મકરાકૃત એટલે મગર જેવા કુંડળ આવે. આપણો લામ છે ગોળ એ. તો કેમ એ ધારણ કરાવીએ? તમે મગર જોઈ હશે. એકવાર જેનો પગ ખેંચી લે ને એને પકડતા આવડે છે, મૂકતા આવડતી નથી. તમે ગમે એટલું કરો. ઓલા ગ્રાહનો ને એનો 1000 વર્ષ યુદ્ધ ચાલ્યું હતું, ગ્રાહનું ને હાથીનું. તો છેક લગી છોડ્યું નહોતું. છેવટે પેલા મગરને ઠાકોરજીએ માર્યો, ઉદ્ધાર કર્યો, અને પછી છૂટ્યું, પછી ઓલા હાથીનો કર્યો. આ ભાગવતનો પ્રસંગ છે. તો એમ આપણા ઠાકોરજી, આપણા વલ્લભ, એકવાર આપણો હાથ આપણા વલ્લભ આપણા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે પછી ક્યારેય ગોવર્ધનનાથજી આપણને છોડતા નથી. એને પકડતા જ આવડે છે, બાંધતા આવડતું નથી. ઓલી પૂતના આવી, આપણે બધી લીલા જાણીએ જ ભાગવતને, પણ એમાંય જો એના સ્તન પકડી લીધા. ઓલીને એવું દર્દ થાય, મુંચતી મુંચતી મુંચતી, છોડો છોડો છોડો. ઠાકોરજી કે પણ મને ક્યાં છોડતા આવડે છે, મને પકડતા જ આવડે છે. જો આપણે બ્રહ્મ સંબંધ બધાએ લીધું છે. ઘણા એમ કે હવે વૈષ્ણવજી તો લઈ લીધું, પણ ફલિત ક્યારે થાય? જ્યારે ઠાકોરજીની ઈચ્છા હોય, વલ્લભની ઈચ્છા હોય તો. ઘણાને કેવો દુસંગ લાગે, કંઠી પહેરવાનું કહીએ એટલે કે અમારું મન ચોખ્ખું છે. તો બ્રહ્મ સંબંધ શું કામ લીધું ભાઈ? બ્રહ્મ સંબંધ લઈ લીધું, હવે ક્યાંક જઈ આવીએ તો કંઠી અમને જુઓ. પણ એકવાર બ્રહ્મ સંબંધ લઈ લીધું પછી કોઈ કાળે ઠાકોરજી આપણને છોડતા નથી, નથી ને નથી જ. કરોડો જન્મે પણ આપણો ઉદ્ધાર કરે છે. એક બેન મને કહેતા હતા, એ કે બધા એમ કે વલ્લભે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદ એક અદયદાન દક્ષસ આ બધા માટે પ્રાગટ્ય લીધું અને દેવી જીવના ઉદ્ધાર માટે. બહુ સરસ. મને કે આ તો બધું ખરું જ. હા બેનને ન કાંઈક જ્ઞાન લાગે. એ કેલા બેન મેં 59 વર્ષે લીધું. કેટલા વર્ષ હમણાં? કે તમને લોહી પી ગઈ હતી પ્રશ્ન કરીને. મેં તો એ કે બ્રહ્મ સંબંધ લીધા પછી હું એવું ફીલ કરું છું કે વલ્લભ આ બધા કાર્ય કરવા પ્રગટ થયા જ છે, પણ મૂળ મારો ઉદ્ધાર કરવા આવ્યા. હું સમજી નહીં. મને કે જ્યારથી દુનિયાનું સર્જન બ્રહ્માજીએ કર્યું ત્યારથી હું ભૂતલ પર આવી, મેં એટલા ખોટા કાર્ય કર્યા, એટલા દુસંગ લાગ્યા, એટલા પ્રપંચ લાગ્યા, કોઈ દેવી દેવતા મારો ઉદ્ધાર કરવા તૈયાર ના થયા. પણ જ્યારે વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું એટલે હવે મને મારા ઉદ્ધારની ચિંતા નથી. એનો એક નાનો દાખલો આપું ઈલાબેન, કે હું નર્સ છું, રિટાયર્ડ થઈ. તો મારા હિસાબમાં થોડી પેન્શનમાં ભૂલ હતી. હવે મારી માસ્ટરી છે એકાઉન્ટની. મને ખબર પડી ગઈ આમાં 19,000 કે એવા વધુ છે. તો હું રાજી થઈ કે આપણે ખૂબ મજૂરી કરી છે રાતને દી, તો ભલે ને. તો આ વાત થઈ ને ઈલાબેન, એ બીજે દિવસે બ્રહ્મ સંબંધ લીધો.
પછી રાતના સૂતી હતી તો મને એમ થયું કે આ 19,000 અજાણતા જુદી વાત છે, પણ જાણીને હું ખોટું કરું છું, જાણીને હું દેવા નથી માગતી, હું પ્રપંચ કરું છું. સવારે જઈ ઓફિસમાં અરજી કરી, મને એ લોકોએ પ્રશસ્તિ લેટર આપ્યો કે તમારી ઓનેસ્ટીને માન છે. એમને તો ના કહીએ, મેં મનમાં કીધું મારા વલ્લભને માન છે. બ્રહ્મ સંબંધ લીધું તો મને આવો ભાવ થયો. હું બધા માટે નથી કહેતી, પણ મારું પોતાનું આવું મંતવ્ય છે. એ એકવાર જો ખરેખર વલ્લભકુળ તમને શરણે લઈ અને તમારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે, તમને ખોટું કરવાનું મન તો નહીં થાય, નહીં થાય, નહીં થાય. અને થાય તો સમજજો આ જન્મે તમારો અંગીકાર નથી. હજી તમારે ઘણા 84 લક્ષ યોનિઓને પાર કરવાની છે. હવે ઘણા ઘરમાં 2 દીકરા હોય, એક આઠેયામમાં આપણી આ રહેતો હોય, અને એ કેમ કે બધા ભગવાન સરખા, જેને જે ગમે તે. હવે હોય 2 એક સાથે બ્રહ્મ સંબંધ લીધો છે, એક દિવસ, એક ટાઈમ, એક ગુરુ, તો આને ફલિત થયું, આને ના થયું. કેમ? એનો અધિકાર હજી 84 લક્ષોમાં રખડવાનો જ. પણ ઠાકોરજી એને નહીં છોડે, નહીં છોડે, નહીં છોડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાઈ. એક મિનિટ, ઓલું મને આજ કીર્તન એક યાદ. વલ્લભનાલા લીલારાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનિતારાજ શ્રી કૃષ્ણ શરણ મમ. તમને કયો માર્ગ ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમને પુષ્ટિ માર્ગ ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ. તમને કયા ગુરુ ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમને વલ્લભ ગુરુ ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. તમને કયા મૈયા ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમને યમુના મૈયા ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. તમને કયા બાવા ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમને શ્રીજી બાવા ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. તમને કોઈ યાત્રા ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. અમને વ્રજ યાત્રા ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. તમને કયા વૈષ્ણવ ગમશે રાજ
શ્રી કૃષ્ણ શરણમ મમ. અમને 84,252 ગમશે રાજ. શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ. શ્રી કૃષ્ણ શરણમ. અમે વલ્લભના માનીતા રાજ. શ્રી કૃષ્ણ શરણમ. આપણે વલ્લભના માનીતા ને લાડીલા છીએ ને, એટલે બધાય ના પાડે તો આ બેસાડે છે ને બોલાવે છે. આપણા ઘરમાં દીકરો લાડકો હોય ને તો બધું એના માટે કરીએ. આપણે નસીબદાર છે, આપણે વલ્લભના વાલા અને લાડલા છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલીને જાસુ હોય નિવેદો. સૂર્ય કા કહે દ્વિવિધ આંધળો બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને વલ્લભ જયંતીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જય શ્રી કૃષ્ણ.